વળી દરવાજા નાસેનગર ડિમોલિશન મુદ્દે સેન્ટ્રલ ઝોન અને આરડીડી વિભાગના અધિકારીઓની ખોટી ભૂમિકા અંગે મનપા પર માછલા ધોવાઈ રહ્યા છે. એક તરફ તપાસ સમિતિ સમક્ષ સેન્ટ્રલ ઝોનના વડા આશિષ નાયક દ્વારા વધુ સમય માંગવામાં આવી રહ્યો છે, ત્યારે આજે ઘટનાના 19 દિવસ બાદ વધુ એક ધારાસભ્યે આ વિવાદમાં ઝંપલાવ્યું છે. ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા આજે સેન્ટ્રલ ઝોનની મુલાકાત લેવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન અને રોડ ડેવલપમેન્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોલીસ અધિકારીઓની હાજરીમાં 29મી મેના રોજ વડ દરવાજા પાસે આવેલી નાસેનગર ખાતે 100 થી વધુ ઝૂંપડાઓનું કોઈ પણ પ્રકારની નોટિસ વિના બુલડોઝર ફેરવીને મોટા પાયે ડિમોલિશન કરી નાખવામાં આવ્યું. આ ઘટનાના ગાંધીનગર સુધી ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. જવાબદાર અધિકારીઓને બરતરફ કરવા સુધીની માંગ ઉઠવા પામી હતી. ભાજપ ધારાસભ્ય વિનુ મોરડિયા દ્વારા પણ આ ડિમોલિશન પ્રક્રિયામાં મહાનગરપાલિકાના સંબંધિત વિભાગના અધિકારીઓની ભૂંડી ભૂમિકા હોવાના આક્ષેપો કરતા એક તબક્કે રાજકારણમાં પણ ગરમાટો આવ્યો છે. બીજી તરફ મ્યુનિસિપલ કમિશનર નાગરાજન દ્વારા પણ આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ડેપ્યુટી કમિશનર મીના ગજ્જરની આગેવાનીમાં એક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી, જેની સમક્ષ સેન્ટ્રલ ઝોનના વડા આશિષ નાયક દ્વારા થોડા દિવસો પૂર્વે જ બંધ કરવામાં રિપોર્ટ આપવામાં આવ્યો હતો. હવે આશિષ નાયક સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર જીવન રામજીવાલા સહિતના અધિકારીઓના જવાબની રાહ જોઈ રહ્યા છે, અને જેને પગલે તપાસ સમિતિ સમક્ષ વધુ સમયની માંગણી કરવામાં આવી છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે આજે પહેલી વખત ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા પણ વિવાદમાં ઝંપલાવવામાં આવ્યું હતું. તેઓ સવારે સેન્ટ્રલ ઝોન ઓફિસે પહોંચ્યા હતા અને ઝોનલ ચીફ આશિષ નાયક સહિત કાર્યપાલક ઇજનેર જીવન રામજીવાલા સહિતના અધિકારીઓ સાથે બારણે બેઠક કરીને સમગ્ર ઘટના અંગેનો ચિતાર મેળવ્યો હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તમામ જે ટેકનિકલ સ્ટાફ, આરોગ્ય સ્ટાફ અને અમારો જે વહીવટી સ્ટાફ એને અમે હાજર રાખવામાં આવેલો હતો, અને મુખ્યત્વે 3 મેં આગળ જે જણાવ્યું તે 3 બાબતે મુદ્દાની અમે ચર્ચા કરી હતી. માન્ય ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા, અને એમણે પણ ઘણી સજેશનો કર્યા અને ઝોનની કાર્યવાહીમાં જે કંઈ સુધારા વધારા કરે તે બાબતે પણ અમે સૂચન કર્યું. નાસિરનગરમાં તમને જે પ્રકારે કોઈ મિટિંગ એ બાબતે થઈ નથી. એ અત્યારે મિટિંગનો કોઈ મુદ્દો નથી. નાસિરનગરમાં સાહેબ રિપોર્ટ શા માટે અધૂરો છે? એ બાબતે નો કોમેન્ટ. સાહેબ રિપોર્ટ શા માટે અધૂરો છે? અમારી કોઈ કોમેન્ટ સાહેબ અધિકારીઓ સાથ સહકાર નથી આપ્યો એ પ્રકારનો રિપોર્ટ એવો રિપોર્ટ મેં નથી આપ્યો. એવો રિપોર્ટ મેં આપ્યો નથી. અધિકારીઓ કેમ ભાગી રહ્યા છે પણ કેમ નથી જવાબ આપી હું રહ્યા? કાંઈ મારી ઓફિસમાં ઉપસ્થિત તો જવાબ કેમ નથી આપી રહ્યા? સાહેબ નાસિરનગર બાબતે જ્યારે બી પૂછે ત્યારે જવાબ નથી આપી રહ્યા. તપાસ સમિતિ કાર્ય કરી રહી છે. શું તપાસ કાર્ય? સમિતિનું કાર્યક્ષેત્ર છે. તપાસ સમિતિના અધ્યક્ષ જે છે એમના સભ્ય તમને જવાબ આપી શકે. તમે પણ અંદર છો કે ના, હું નથી. હું એ કમિટીમાં નથી. હું કમિટીમાં વડા છો સાહેબ? મારી ફરજ એમને જે માહિતી માંગે છે તે આપવાની છે, તે હું આપી રહ્યો છું. પૂરો સહકાર આપી. સાહેબ જો ગેરકાયદેસર બાંધકામની ફરિયાદ ઉઠી હતી જે પાલિયા એલિગન્સની, એમાં શું કાર્યવાહી કરી સાહેબ? એ કરીશું, જોઈશું. ક્યારે પણ એમ સામાન્ય લોકોના ઘર તોડી નાખવામાં આવે છે, તો આમાં કેમ નથી થતી સાહેબ? સાહેબ કેમ નથી થતી? સાહેબ મહાનગરપાલિકા ગભરાઈ રહી છે સાહેબ, શું લાગે છે સાહેબ? સાહેબ કેમ નથી કાર્યવાહી થતી? નાસિરનગરની બાબતમાં તે આજની કોઈ મિટિંગ રાખવામાં આવી નથી. બીજી વસ્તુ એ છે કે મને લાગે છે ત્યાં સુધી, મને ખબર છે ત્યાં સુધી એ હાઈકોર્ટ મેટર છે, અને હાઈકોર્ટ મેટર હોય તો એ સંજોગોની અંદર જ્યુડિશિયલ જ્યારે આ બાબત હોય ત્યારે મને લાગે છે કે આની કોઈ ચર્ચા કરવાનો અત્યારે કોઈ અર્થ નથી. કાકા એવું છે, હાઈકોર્ટ મેટર વાત અલગ છે અને મહાનગરપાલિકાની કમિટીની રચનાની વાત અલગ છે. રિપોર્ટ સોંપવાનો હતો પરંતુ કોઈ જવાબ નથી આપી રહ્યું. મેં આપને એ જ વાત કરીને કે જે બાબત જ્યુડિશિયલ મેટર હોય, હવે જ્યુડિશિયલ મેટરની કોઈ પણ ચર્ચા કરવી એ અસ્થાને હોય છે. કમિટીની વાત હોય તો એ કમિટી પણ આપણે હાઈકોર્ટને બંધાયેલી છે, એટલે જે કંઈક હાઈકોર્ટ ડિસિઝન આપશે એ બધાએ માન્ય રાખવું. કાકા બીજી વાત છે કે ડિમોલેશન થયું છે પરંતુ કોઈ સ્વીકારવા તૈયાર નથી કે આ ભૂતિયા ડિમોલેશન છે કે સાચી રીતના થયું છે. કહેવાની વાત એ જ છે કે જ્યારે હાઈકોર્ટમાં આ મેટર પડેલી છે અને હાઈકોર્ટ એનું ડિસિઝન લેવાની છે, તો આપણે જ્યુડિશિયલ પર વિશ્વાસ છે અને જ્યુડિશિયલ જે નિર્ણય લેશે એ બધાને માન્ય રહેશે. છેલ્લો સવાલ, કેટલું યોગ્ય આ રીતના ડિમોલેશન કરવું? કારણ કે કોઈ પણ પ્રકારની નોટિસ કે કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર હજી પણ લોકો છે તે ઘર વિહોણા છે અને એમને બેઠા છે. તમારી વાત એકદમ સાચી છે, અને એટલા માટે જ ન્યાયની માંગણી થઈ છે. તો ન્યાયપાલિકા પોતાની રીતે નિર્ણય કરીને જે નિર્ણય લેશે એ સૌને માન્ય રહેવાનું છે. કોને ન્યાય મળશે? મહાનગરપાલિકાને કે પછી ત્યાંના રહીશોને? દરેકને ન્યાય મળશે. ન્યાયની પ્રક્રિયા જેવી છે કે દરેકને ન્યાય મળે એવી આપણા બંધારણની અંદર જે કંઈક જોગવાઈ છે, જોગવાઈના આધારે દરેકને ન્યાય મળે. છેલ્લો સવાલ કે બિલ્ડરના ઈશારે આ ડિમોલેશન કરવામાં આવ્યું છે, કેટલું યોગ્ય કહેવાય?
હું વાત એક જ કરું છું કે જે ન્યાયપાલિકાના અંદરમાં આવેલી વસ્તુ હોય તો તેમાં આપણે એમાં આપણી પ્રતિક્રિયા આપી શકતા જ નથી. તમારા હિસાબે સાહેબ શું કેવું કાકાને કઈ કાકા એકલા કાપી છે.